ઓફ વડોદરા. સુરતના કીમ ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલયમાં વડીલ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કીમ ખાતે આવેલ શ્રી સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યાલયમાં સમાજમાં વડીલો પ્રત્યે જ્યારે આજે આધુનિકરણને કારણે માન સન્માન સંસ્કાર આદર ભાવ મર્યાદા દિન પ્રતિદિન ઘટતું જાય છે. સંયુક્ત કુટુંબ પ્રથા વિભક્ત કુટુંબ પ્રથામાં વિખરાતી જાય છે. ત્યારે સંસ્કાર વિદ્યાલયના બાળકોમાં યોગ્ય સંસ્કારનું સિંચન થાય તે હેતુસર સંસ્કાર વિદ્યાલયના બાળકો દ્વારા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ તેમની સાથે લાગણીસભર ભોજન પીરસે વિશ્વ એક કુટુંબ છે તેવી ભાવના સાકાર થાય તે હેતુથી આજે વડીલ ભોજન કરાવવામાં આવ્યો. આ કાર્યક્રમનો હેતુ માત્ર આપણા બાળકો વડીલની છત્રછાયા કાયમી ગુમાવી બેસે છે અને સંસ્કારોના સિંચનમાં અધૂરાઈ ન રહે તે હેતુથી કરવામાં આવ્યો હતો. શ્રી સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કાર વિદ્યાલયમાં આજે તારીખ 6/3/2025ના રોજ એક વડીલ વંદના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે. તે અંતર્ગત કીમ ગામમાં આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને સંસ્કાર વિદ્યાલયમાં લાવી ધોરણ 9ના બાળકો દ્વારા એમને પ્રીતિ ભોજન અને સ્મૃતિ ભેટ આજરોજ અર્પણ કરવામાં આવશે. આ પ્રોગ્રામ કરવા પાછળનો હેતુ બાળકોને એ શીખ આપવાનો છે કે વૃદ્ધો પ્રત્યે આદર રહેવો જોઈએ, વૃદ્ધોનો આદર કરવો જોઈએ અને ભવિષ્યમાં એમના કુટુંબની અંદર આવી કોઈ સ્થિતિનું નિર્માણ ન થાય તેની કાળજી લેવી જોઈએ. એ માટે અત્યારથી જ આ બાળકોને સંસ્કારનું સિંચન કરવા માટે આ આયોજન કરવામાં આવેલું છે. नमस्ते, मैं संस्कार विद्यालय स्कूल में इंग्लिश मीडियम प्रिंसिपल रूपा जैन। आज हमने बहुत अच्छा प्रोग्राम किया है। वृद्ध आश्रम से माता पिता को बुलाया गया है जो उनके बच्चों ने उनको छोड़ दिया है। आज उनको बच्चे की सेवा की ज़रूरत है, जबकि उनको छोटे से बड़ा किया और आज उनकी ज़रूरत है तो आज उनको वृद्ध आश्रम में छोड़ दिया गया। इससे पता चलता है कि बच्चे की परवरिश और माँ बाप की परवरिश किस तरीके से की जाती है। जब जिसको जिस तरीके से ज़रूरत है आज उनकी ज़रूरत उनकी हो नहीं रही है।
तो आप ये सोचिए कि आज माँ बाप को किस तरीके से हमको आज उनको बैठा के खिलाना चाहिए, और उनके जो आज सर के बाल जो सफ़ेद हुए हैं, ज़िंदगी में हमको बड़ा करते करते, हमको पढ़ाते पढ़ाते आज उनकी ही सेवा करने की जगह में आज हम उनको वृद्ध आश्रम में छोड़ दिए। इसलिए संस्कार विद्यालय ने आज छोटे छोटे बच्चों को शिक्षा देने के लिए आज वृद्ध आश्रम से माता पिता को बुलाया और उनको दिखाया कि किस परिस्थिति में वो जी रहे हैं और किस तरीके से वो रह रहे हैं। आज उन छोटे छोटे बच्चों को पता चलना चाहिए कि माँ बाप की सेवा क्या होती है। इसीलिए मैं हाथ जोड़ के सबसे विनती करती हूँ कि सब कोई अपने माँ बाप पेरेंट्स की बहुत अच्छे से देखभाल करें। इसके लिए मैं आपसे थैंक यू।